હોસ કેટલો આડી જાય તો સોઈત્રા કાઢી નાખી આડી જાય બળી ગયો ઓલરેડી તો આંખમાં આવે એમ જ આવો તો આપણું સન્નેડું છે તો હેલો ટુ ફેમિલી કેમ છો બધે મજામાં છો તો જય દ્વારકાધીશ જય માતા ફારે ફારે અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજ સવારમાં છે ને આપણે વ્યા રોપમાં પાણી વાળવા કેમ કે છે ને અહીં તો પોપ છે આ રોપ છે રોપ છે તો શું કહેવાય પાંખો એમાં છે ને બાફ્યો ગયો તમને પીળા તલકા દેખાતા છે તો એમાં છે ને બાફ્યો છે તો એટલા માટે આપણે છે ને દવા પાઈ છે આ 505 દવા છે યાર તો આનાથી બાફ્યો ભાઈઓ જાય નો કમી કમેન્ટમાં કહી જવો મારા વાલે 505 દવા છે ખબર નહીં આનાથી જાય નો એક વાર તો પાઈ હતી અને પાણી આવ્યું મસ્ત મજાનું યાર મસ્ત મજાનું પાણી ઠંડુ અને આટલે પાઈએ સવારમાં નાસ્તો કરીને વીવા ઓલી બાજુ બધું પાઈ દીધું એક બે કેરા બાકી આગળ પી જા પછી મોટર બેન કરી દી યાર તો આવું છે યાર આમાં તો પાણી કે બહુ ધોળું થતું નહીં પણ દવા તો જાય જ છે ઓલરેડી મીડિયમ પાવર નગર પછી દવા ભાઈ ગરમ પડી થાવ રોપ પડ્યો એક તો છે તો પાંખો થી જો ને આપણે મીંડવી છે એટલે કંઈ તી તે હોય ને થોડાક ટાઈમમાં પાકી જાય થોડાક ટાઈમ એટલે કે 15-20 દી તો વહી જાય તમારા બધાની પેકિંગ નથી પેકી એમ કહેજો ને વરસાદ તો ભાઈ આવે એવું છે ઓલી બાજુ હાલની અંદર વરસાદ હશે કેમ લાગે તમને હશે કે નહીં હોય કોમેન્ટમાં કહેજો ને આ વેળમાં છે ને કપામાં રોજડું બેઠું દેખાય તમને નહીં દેખાય યાર રોજડું બેઠું યાર અહીંયા પાછી જાળી છે એ ખેતર કોકનું છે આપણે જત ગોળવા પણ જાળી છે તો જાળી ફેંકીને કંઈ જવાય નહીં યાર ને રોજડા ગોળવા જવાય નહીં કેમ કે ને કપા ભાંગી નાખી ઝીંડવા ખેરી નાખી યાર એના માટે જવાય નહીં બેહવા દેવાય તો એવું છે બધું તો હાલો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો તો ફાઇનલી મારા વાલા નવો દિવસ છે મસ્ત મજાનો ને નાસ્તો બસ્તો કરી લીધો આપણે ને સવારમાં છે ને કપામાં આટો મારવા કેમ કે છે ને આમાં હાથ હાલે એવું છે કે નથી એમ આપણે આટો મારી લઈએ તો તમને કેમ લાગે આમાં જે સનેડો હાલી જાય કે નહીં હાલે લગભગ તો હાલી જાય મારા અંદાજ પ્રમાણે ઓલી બાજુ કપાય ને એમાં નહીં હાલે કેમ કે ને કપા બહુ મોટો થઈ ગયો દાવડાય ને પડી ગયા તો આમાં જે બહુ ભેડા નથી તો કદાચ સનેડો હાલી જાય તો ખાડામાં છે ને ઝીણું ખડ છે આમાં તો મોટું હોય પણ આમ ખાડામાં ને ઝીણું છે તો આપણે સનેડો લઈ જઈએ પછી ટ્રાય મારી જઈશું હાલે તો હાથે હાંકી નાખશું યાર કારણ કે પછી ખડપાવું જામી જાય તમને તો ખબર જ હોય યાર તો આપણે આમ છે ને તો સનેડો હાંકવાનું થાય છે બાકી પાછા લઈને જતો હોય યાર તો હાલ આપણે ફટાફટ સનેડા બનેડા લઈ આવીએ યાર તો આપણે છે ને યાર આવ્યા હતા સાબી યાર હાથે હાંકતા કઈ જુગુના યાર તો અડધું હોય ને જે અડધો કપા હતો ને એમાં અડધા કપા મળી અડધામાં આવી ગયો બોલો તો હજી કેટલા 10 છે બાકી બરાબર તો 5 ઉથલ કહેવાય ને 5 ઉથલ બાકી છે તો 5 ઉથલ લાગીને ને આગળ પછી અહીંયા જઈશું ઘરે ને ત્રેડકાની વાત કરીને તો ગજબનો ત્રેડકો એને જવા વાદળા તો ઘમકારા બોલાવજો અમે અમારા કાંજે ભાઈને તો ગરમી થાય ને તો અહીં ખોઈ કંઈક બાંધે ખોઈ આ કંઈક વાદળા છે ને ગરમી બહુ થાય ને લેટ બેટ છે નહીં બરાબર લેટ છે નહીં રાવડ દઈને બીજી કેમ બીજી ખબર નહીં આ કોકનો કપાય આપણો નહીં ને અમે એના રોપ કહીએ તો અમે એના અહીં ટ્રેક્ટર પીડ્યું એક ભાઈ જરા દેખાય કે નહીં દેખાતા કોમેન્ટમાં કહીએ તો આપણે છે ને જાય ધીમે ને ગરમી યાર કપામાં ને બહુ થાય બહુ એટલે બહુ એક તો ગરમી એટલી ને એમાં પાછો સનાડો આંકતો હોય તો ગરમ થઈ જાય દુનિયાનો તો બહુ ગરમી થાય બહુ એટલે બહુ આપણને લાગે સનાડો હમણાં ફાટી જાય એટલો ગરમ થઈ જાય બોલો બધી તવાડાને ગોળા કાઢે તો એ પણ આપણે ને કે ને સનેડાને એટલો બધો વાંધો આવે નહીં કદાચ તો અમે આપણું સનેડું બનેડું પીડ્યું કંઈક નનકુડ એવું ને એમાં ટેપ છે ને ટેપે આપણે વગાડતી તો બહુ ગરમ થઈ જાય બહુ ટેપે હતી બોલો તોય પણ આવે મજા શું યાર ટોપી પહેલી હતી યાર તેડકા બેડકા લાગે નહીં કપાસ અત્યારે પોપટી લાગે આમાં ખાતરની જરૂર છે મનુષ્ય કદી વાર પાઈ દઈ ને એટલે કપા ને પીળો કોઈ નહીં મટી જાય તો આ કપા તો નાનો છે ઓલી બાજુ ને બહુ મોટો હોય તો અહીંયા આપણે સનેડું બનેડું પીડ્યું છે ને નનકુડ એવું પણ આંકવાની આવે એમ જ આવો તો આપણું સનેડું છે યાર તા ને ધવાડા કાઢવા મળે આઈલી ધવાડા કાઢવા મળે તો આઈલી તેડકો રાય બહુ હશે ને આઈલી ડીઝલ નીકળે કોને ખબર પેકિંગ મેં તોય નીકળે તો આમાં જો આપણે હાંકી નાખ્યું આમાં હાંકી નાખ્યું આમાં બાકી આમાં હાંકી નાખ્યું તો કોક ડાળું ભાંગે પણ આંકવું તો પડે જ ત્યારે અહીંયા એક છોડવો જો કેમ થઈ ગયો તો નમી ગયો યાર મોડી ને રા પડી ગઈ તો આમાં હાંકી નાખ્યું આપણે ઓલી બાજુ હાલે એમ નહીં ઓલરેડી એ બાજુ હોય ને હાલે એમ નથી તો
તો એમાં નહીં આંચી, કેમ કે એમાં બહુ ખડે નહીં ને અહીં એક છોડવો ભાંગી ગયો. એવું ત્યારે થોડી ઘણી નુકસાની તો થાય જ ત્યારે, બધું ક્યારે ન મળે શું કેવું. અહીં એક ડેળ આમને મી ગયું તો આમાં ને હેઠી ડેડું હોય ને એ કદી છે ભાઈ, બાકી તો વાંધો નહીં આવતું. ને આ કપા ને આ કપા બહુ મોટા, બહુ એટલે બહુ, એટલા માટે નામાં કે સનેડો બનેડો હાલે નહીં. તો એ આગળ હું મારો બેટો નળી પગમાં જ પડે બોલો, તો આમાં ને હાવ દાવડે પડી જાય, તો આમાં કંઈ નહીં હાલે. મોટો કવાય બહુ તો એ માલ છે નહીં, તો આપણે એને 5 ઉતા લઈ ફરી લઈએ ફટાફટ. હે ને હાથ આકીને મસ્ત મને વહી આવે ને 12 વાગે હાથે હાલી ગયું ઓલરેડી ને અત્યારે વાગી જશે 3. તો ફાઇનલી ને વરસાદ આવી ગયો, તો મને લાગે ખડ પડે ને પાછું સોંટી જાય. કેમ લાગે તમને? તો અત્યારે જો આવો કંઈક વરસાદ આવે આવીને વી ગયો ને, ઘણો બધો વરસાદ આવી ગયો. અહીં તો નેવાધાર થાય છે થોડીક ને અમે એના છે ને મોટો ભાઈ ઓલા લીમડે દેખાય તમને ના ને દાળીએ ઉભા લાડ બધા તો ડુંગળી ચોપ્પાના. તો એમાં એવું હતું ને કે એવડી દાળીએ કર્યા હતા ડુંગળી ચોપ્પાના. તો અત્યારે વરસાદ આવી ગયો, તો હવે સોંપાય એવું હોય કે ન હોય કોને ખબર. કેવી નુકસાની થાય આખોથી દાળિયા આપણે કરેલા હોય ને બપોરે એવા વરસાદ આવી જાય તો નુકસાનીમાં ખેડૂત જાય યાર. તમે સમજો યાર, પણ કાંઈ વાંધો નહીં, વરસાદ આવે આપણા હાથમાં કંઈ નહીં યાર. તો આપણે છે ને આપણું સનેડું બનેડું ટેપડું બેપડું છે ને ઢાંકી દઈએ, નકર પછી પલ્લી જાય. પવન હોય ને તો પછી વાસટ લાગે અહીંયા, બાકી વાસટ ન લાગે. તો અહીંયા આપણું સનેડો પીડ્યો હોય તો આપણે છે ને ફટાફટ ઢાંકી દઈએ. લાટ વરસાદ આવે ને તો ઉપાધિની પીછે છે ને મોટર ચાલુ થઈ ને તો યાર ચાલુ મોટર ને ડીઓ બી ઉડી ગયો, તો મોટરથી ઝટકા મેં બંધ થઈ ગયા. તો અહીંયા ટીસીએ જો તો કેટલો અવાજ કેટલો પણ અવાજ કેટલો આડી જાય તો સોઈત્રા કાઢી નાખી. અહીં ડીઓ એ બળી ગયો ઓલરેડી, તો તરીકે ઓડી રહેલો ખાલી ને એને બળી ગયો. તડકાનો નહીં પણ કોને ખબર. ડીયા ને આપણે વાયર કહેવાય ને, વાયર ડીયા બાંધવાની સારા ન હોય કે એટલા માટે તૂટી જાય, બળી જાય. હું પાવર પૂરો હોય ને કન્વર્ટ ન કરી ગઈ, કેટલો પાવર કાઢે પણ મારો બેટું એડી જોઈને તો સોઈત્રા કાઢે ને મરી જાય છે. તો આપણે છે ને કાંજી આવે પછી ને ડીઓ બાંધી દઈએ. અમને રોપ છે એમાં મોટર ચાલુ હોય પડી એટલે અત્યારે તો બેન છે મારી બેટી, પણ હે ને આ ડીએ બીએ બાંધીને બહાર ચાલુ કરી દઈએ ને રોપ પાછું એમને મૂકી દે. બોલો ચાલો આપણે ફટાફટ ડીએ બીએ બાંધી દઈએ. તો ફાઇનલી મારો આ 9 દિવસ ઉગી છે ને વાગી જશે યાર બપોરના 1 વાગી જશે મસ્ત મજાનું ને. કેટલામો દિવસ છે એ ખબર નહીં. તો આજે છે ને વાતાવરણ છે જોરદારમાંથી જોરદાર. જુઓ વરસાદ તો ઓલી બધું અંધારું કાળું મેં છે યાર, ગ્લેપ લબ થાય યાર. ગ્લેપ લબ ઓલરેડી થતો નહીં, તમને ફોનમાં એમ લાગે બાકી થતો નહીં. ઓલરેડી છે ને વરસાદ ને પડતો આવે છે, હું કહેતો ને ઝાપટા આવે, પણ ઝાપટા નહીં ઘણો બધો પડતો આવે તો હું તમને બતાવી. લગભગ તો છે ને બહુ વરસાદ આવશે, કેમ કે છે ને આગાહી છે યાર ફૂલે ફૂલ. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. શું કેવું તમને? તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો યાર. તો મળીએ બીજા વિડીયોમાં. તો બધા મિત્રો બાબા જય માતા જય નવરાત્રી.